ભારે વરસાદની પરિસ્થિતિમાં પહોંચી વળવા ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે। હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં અતિ ભારે રેડ એલર્ટ વરસાદની આગાહી જાહેર કરવામાં આવેલ છે। ભરૂચ સહિત જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અતિ ભારે વરસાદની પરિસ્થિતિ તેમજ દાદર નદીના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે દાદર નદીનું જળસ્તર વધી રહ્યું છે, જેનાથી આમોદ તથા જંબુસર તાલુકાના ગામો અસરગ્રસ્ત થયા છે। આ ગામોમાં આપત્તિની પરિસ્થિતિ ન સર્જાય તે માટે રાહત બચાવની કામગીરી કરવા તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્પેશિયલ 3 અધિકારીઓને તેને લગતી આનુષંગિક કામગીરી માટે આજ રોજ હુકમ કરવામાં આવ્યો છે, જેમાં જિલ્લા પુરવઠા અધિકારી MN ડોડિયાને આમોદનો ચાર્જ તેમજ ભરૂચ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી નિકુંજ પટેલને જંબુસરનો ચાર્જ અને ભરૂચ નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભરૂચ KK પટેલને આમોદ તથા જંબુસર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માટે, તાલુકા વિકાસ અધિકારી આમોદ તથા જંબુસરની કામગીરીનું સંકલિત સુપરવિઝનની કામગીરી માટે કલેક્ટર કચેરી ભરૂચ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે। વધુમાં આમોદ અને જંબુસર તાલુકાના લોકોએ ગભરાવાની જરૂર નથી। ભરૂચ વહીવટી તંત્ર હર હંમેશ નાગરિકોની પડખે ઊભું છે। દાદર નદીનું જળસ્તર વધતા નીચાણવાસમાં પાણીનું સ્તર વધવાની સંભાવના હોય લોકોએ નદીના પટમાં અવરજવર ન કરવા અનુરોધ કરાયો છે। આજે બપોરે 2 કલાકે ભરૂચ जिला कलेक्टर कचेरी खातेથી एक अखबारी यादीમાં આ માહિતી પ્રસિદ્ધ કરાઈ છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।